તો ગાઈસ તમને શું લાગે આજે વરસાદ આવશે કે નહીં આવે? કેમ કે આ બાજુ છે જો સાવ સફેદ સફેદ વાદળા ને આ બાજુ બ્લેક વાદળા. હવે રાતના વરસાદ આવશે કે નહીં આવે તો તમે કમેન્ટ કરો મને, બરાબર? વરસાદ આવશે કે નહીં આવે? વરસાદ આવે તો કહેજો મને. ન આવશે. જય માતાજી મિત્રો, કેમ છે બધા? મજામાં જ હશે તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો હું હતો દુકાનથી બહાર, તો હું કીધું વિડીયો ચાલુ કરી નાખું. બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો હું કે વિડીયો ચાલુ કરી નાખું. અમે હવે વિડીયો મસ્ત એડિટિંગ થઈ ગયા છે, હવે અપલોડ કરીશ આરામથી, બરાબર? તો બંને જો વિડીયોમાં ફૂલ વોચ ટાઈમ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી આવજો, બરાબર? અત્યારે વાગે છે 8. હજી ફૂલ આખો દી બાકી છે. તમને બતાવીશ શું થવાનું છે, શું નહીં થવાનું, બરાબર? આખો દી તમને બતાવીશ. તમે ખાલી પૂરું વિડીયો જોજો ને સપોર્ટ કરજો ગાઈસ. એટલે ખબર બીજું કાંઈ નહીં. હવે પૂરું વિડીયો જોજો. આજે તમારે મોજ કરાવશે ને અમે પણ મોજ કરશી. તો ગાઈસ હું થઈ ગયો છું રેડી ને આવ્યો તો બારે, બરાબર? ઠંડી મોસમ છે, આમાં રેડી થઈ ગયો છે. તમે જોઈશો કેવો લાગો છે કમેન્ટ કરજો મને, બરાબર લાગો તો કમેન્ટ કરજો, બરાબર? તો હું હતો હમણાં બારે, તમે જોઈ શકો બારે મોસમ તમે જોઈ શકો ખતરનાક છે, બરાબર? હું શું રોડ માટે છું. તો હું કીધું વિડીયો ઉતારી આવું. સવારે ઉતારે તો હવે અત્યારે કન્ટિન્યુ કરું છું. હું વિડીયો ઉતારી આવું. ફૂલ મોસમ છે ઠંડો કે તડકો તો હજી તો આવ્યો જ નથી. આગાહી છે ને કેટલા દિવસની આગાહી છે, લગભગ 5-6 દિવસની આગાહી છે, બરાબર? તો હું કીધું તડકો તો આવતો નથી. ખરાબ ઉપર 1-2 વાગે આવે, એ પણ થોડીક આવે પછી હાલે છે. તમને મોસમ બતાવી દઉં કેવો છે, બરાબર? તો મોસમ જોશો ને એવો મસ્ત હશે મોસમ, વાત મળીએ તમે. ને ત્યાં હું રેડી થઈ ગઈ. બાલ એક તો હેરાન કરે છે, મોટા થઈ ગયા છે. બીજી કેટલી ફેરા મહિને કપાવવા પડે. ભાઈ મોટા હેરાન એવા થઈ ગયા, કંટાળી ગયો હું તો. ટકલો કરી નાખું પછી વિડીયોમાં નહીં આવે, એના પર નહીં કપાતો, વહેલા કાપી નાખું. જોઈ શકો છો તમે મોસમ, બરાબર? તડકો હજી તો નથી આવ્યો, તડકો વહેલો આવી જાય, બરાબર? જોઈ શકો છો તમે. તો ગાઈસ હું હમણાં કોમેડી વિડીયો ઉતારી આવ્યો તો, બરાબર? કાલે ગયો તો ભીમસ્ટડી વિડીયો ન જોયો તો જોતા હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, બરાબર? કોમેડી વિડીયો ઉતાર્યો તો કાલે જ ગયો તો ભીમસ્ટર ને એ કોમેડી વિડીયો આજે અપલોડ કરીશ. તો તમારે કેવા કોમેડી વિડીયો મસ્ત લાગે છે? એક બાર હેરાન કરી ગયા છે. તમારે કોમેડી વિડીયો અમને બરાબર લાગે છે તો મને કમેન્ટ કરો, બરાબર લાગે તો જ કમેન્ટ કરજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામમાં મેળ્યું છું, વોટ્સઅપમાં મેળ્યું છું, ફેસબુક પેજમાં કાંઈક થઈ ગયો છે, શું થઈ ગયું અમારે તો એમાં પણ થઈ જશે, બરાબર? તો જોઈએ શું થાય છે, બરાબર? મેળશે તો ખરી છે આપણે. હાર નહીં માની, હાર માને બીજા આપે નહીં. નાની ફટાઈ નાખી, તમે જોઈ શકો. લેસન આજના કાલના એને કરવાતા હે, હવે નથી મેં ખાતો ને વહેલા કરી નાખું, બરાબર? તમે બહારની હાલત જોવો તમે. ઉડે વાહ આવે છે ને આમ તો આ બાજુ બે ઉડે છે, આ બાજુ શું કરીએ કે બાલનું એ વાહ એ હવે આપણે કાંઈ કહી ન હોગીએ, બરાબર? ઉડે જ છે, વાહ આવે ને એટલે માટે, બરાબર? તો વિડીયો ફૂલ વોચ ટાઈમ દો, સબસ્ક્રાઈબ કરતા હોય ભૂલ્યા વગર. મળીએ બીજા વ્લોગમાં નથી કહેવું ગાઈસ, ઘડી બોલાઈ જશે, બરાબર? તો ખાલી તમારો સપોર્ટ ખપે છે, બીજો કાંઈ નથી ખબર. સપોર્ટ કરતા હોય ગાઈસ, બરાબર? આપણા વિડીયો હવે ડેલી આવશે ને કોમેડી વિડીયો તો ઘણા લગભગ 10-15 ખણક ઉતારી આવ્યા છે ભેગા, રાઉન્ડ ફિંગર. પછી એને એક હરોડ ડેલી મેલાય. હરોડ તો નહીં મેલું, હરોડ મેલીશ પણ આખા દીમાં બધા ભેગા અપલોડ નહીં કરું. ક્યારેક એક આજે કરીશ, કાલે બીજો કરીશ, પરમ બીજો, બરાબર? તો કહીશ હું પહેલી વાર એક ખતરોવાળો કામ કર્યો છે, બરાબર? એ તમારે કહું છું. એ આખો તો હવે ઇસ્ત્રી નથી કહેવું, અડર કહું છું. જે મારા હાથમાં છે ને એ તમને બતાડ્યું. આ તમે જોઈ જશે હોલ્ડર. એ હોલ્ડરમાં અહીંયામાં દુકાને બારે બલ્બ જે લગભગ પેલા અઠવાડિયું ખણ ચાલુ બંધ જ હતો. મોટો ભાઈ છે એ અમો કરતો હતો પણ એનાથી ન થયો. મને ખબર જ હતી કે હોલ્ડરમાં પ્રોબ્લેમ છે, પણ હું જ્યારે હોલ્ડર ચેન્જ કર્યો ને ત્યારે મારે એવી ફાટતી હતી વાત મળી દો. તો મેને કહેવાય અમે બંધ જ હતો સીટ, તો મને મારી બીક તો લાગતી હતી
થોડી ઘણી બીક તો લાગતી હતી મને. હું કીધું હવે ચાલુ કરી ગમે તે કરવો એટલે કરવો જ છે. હોલ્ડરમાં મને ખબર જ હતી પ્રોબ્લેમ હતો અઠવાડિયા સુધી. એક બે ફેર મારા ભાઈ ચેક કર્યો પણ થતી નથી. અને બોર્ડમાં ચેક કર્યો પછી ડાયરેક્ટ કર્યો પણ ચેક નહોતો થતો. પછી મને ખબર જ હતી કે હોલ્ડરમાં પ્રોબ્લેમ છે. હોલ્ડર ચેન્જ કરી નાખ્યું. તો આ હોલ્ડર આ જૂનો હોલ્ડર આ બંધ થઈ ગયો છે. નવો નાખી દીધો. હવે એમ નવોમાં મને બીક તો હમણાં વાયરમેન હું ITI કરી છે. 10 પાસ કરીને ITI કરી છે. 2 વર્ષનું થ્રેડ ITI થ્રેડ કર્યો છો. પણ એમાં કાંઈ શીખવાયું નહીં બરાબર. અને આમાં હે ને હોલ્ડર ચેન્જ કરવા મને એવી ફાટતી હતી વાત મેળવી તમે. બાકી તો હવે આમ તો બીક તો કોઈને નથી. આ ફાટવા આમ થોડીક બીક લાગતી હતી. તો ભાઈ ચેન્જ કરીને પછી સક્સેસફુલ ગયો. લાઇટ બાઇટ બધો આવી ગયો, ચાલુ થઈ ગયો છે બરાબર. લાઇટ ચાલુ થઈ ગઈ. લાઇટ બાકી સિરિયસ ચાલુ થઈ ગઈ. હોલ્ડર ચેન્જ કર્યો એટલે આ હોલ્ડર છે, આ જૂનો હોલ્ડર છે. પણ એ હું નવો હોલ્ડર લગાવેલો છે. એ બતાવીશ નહીં વળી પછી કોઈ કહેશે ને કે દુકાનના વિડીયો ઉતારો ને આના વિડીયો ઉતારો ને આના ન ઉતારે નાના કરતે તોય ઉતારો ને એટલે નહીં ઉતારવું રહેવા દઉં. તારે ફાઇનલી આજે મેં જે આ હોલ્ડર ચેન્જ કર્યું ને એવી ખુશી છે. લગ્ન થયા હશે ને એનાથી ખુશી વધારે આમાં થઈ. હોલ્ડર ચેન્જ કરીએ ને કામ કોઈ કામ કરતો નથી. કોઈ કામ કરતો નથી. લાઇટમાં હું ગમે તે થાય હું ચેન્જ કરતો નથી. પણ આ ફાઇનલી આ હોલ્ડર પહેલી વાર ચેન્જ કર્યો છે. ખુશી એવી થઈ વાત મેલી દો કે એવી ખુશી થઈ કે જાણે કે આપણા લગ્ન થાય ને એવી ખુશી થઈ કે પહેલી વાર હું હોલ્ડર ચેન્જ કર્યો. હોલ્ડર બાકી ના આમાં મને ક્રેટનું બીક ફૂલ લાગે છે. વાયરમેન કર્યો છે ભલે બીજા કરી શકે છે, આપણે નહીં કરી શકીએ. તો પાયરો ચેન્જ કરી નાખ્યો છે તો બરાબર સક્સેસફુલ ગયો છે. હું ચાલુ થઈ ગયો છે હવે બરાબર. તો હવે જોઈએ હોલ્ડર ચેન્જ થતા હશે તો તમે ખાલી બને વિડીયોમાં ફૂલ વોચ ટાઈમ તો હોલ્ડર ચેન્જ કરો. તમે પણ ચેન્જ કરતા હો, કોઈ કોશિશ કરો, કોઈ બીક ન રાખો. હું તો બીક જ છું લાઇટથી, બીજા કંઈ નથી. આમાં હવે મને કહો કે આ ન્યૂટન છે કે ફેજ, મને તો ખબર નથી. આપણે ભણ્યા છે પણ ગણે નથી. બાકી મને લાગે આ ન્યૂટન આ ફેજ છે. આ ન્યૂટન ફેજ બરાબર. પહેલાં છે ને શું કરી ખબર નથી ને તો આ વાયર આજે આ રેડ વાયર આમાં લગાવી નાખ્યો ને આ વાયર આમાં લગાવી નાખ્યો એટલે શોર્ટ તો થવાનું જ છે. પછી હું આવી રીતે જોઈને જે પહેલાં કોઈક લગાવી ગયા હતા આમાં ઊંધો કરી નાખ્યો બરાબર. તો સક્સેસફુલ ગયો છે લાઈટ બરાબર. બાકી સક્સેસફુલ થઈ ગયા. આ હોલ્ડર જૂનો છે તમે જોઈ શકો છો. પણ આને હવે ફગાવી દઈએ. આને હવે ફગાવી જૂનાને. તો ગેસ તમારે શું લાગે છે આજે વરસાદ આવશે કે નહીં આવે? કેમ કે આ બાજુ છે જો સાવ સફેદ વાદળા ને આ બાજુ બ્લેક વાદળા. હવે રાતના વરસાદ આવશે કે નહીં આવે તો તમે કમેન્ટ કરો મને બરાબર. વરસાદ આવશે કે નહીં આવે? વરસાદ આવે ને તો કહેજો મને. ન આવશે તો ગાઈસ હું તો અત્યારે દુકાને બારે. હજી કાલે એન્ડ ન થવાનો તો હું અત્યારે એન્ડ કરું છું બરાબર. એન્ડ કરવાનું કેમ કાલે ને એન્ડ નહીં થવાનો કેમ ડેલી એમ જ થાય છે. તો હવે હું વિડીયોને એન્ડ કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો ભૂલ્યા વગર. હવે મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય.